when I'm ocean waves. दोस्तों चलिए आज की वीडियो शुरू करते हैं। दोस्तों वीडियो शुरू करने से पहले मैं आपको एक बात बता दूं कि आपने अभी तक हमारे इस चैनल को सब्सक्राइब नहीं किया हो तो नीचे पर आपको ग्रेट बटन में सब्सक्राइब करके लिखा रहा होगा, इसके ऊपर क्लिक कर लीजिए और साइड में एक नोटिफिकेशन बेल भी आएगा, उसको भी क्लिक कर लें ताकि आपको मिल सके हमारे अगले वीडियो की नोटिफिकेशन सबसे पहले और आप कुछ नया नया सीख सके। गुड मॉर्निंग फ्रेंड्स, केम छो बधा मित्रों। आज આપણે શીખીશું એક્સરસાઇઝ 11.4 માં દાખલા નંબર 10। ઓકે, તો શું કહે છે દાખલા નંબર 10? કે નાભીઓ આપેલી છે પ્લસ ઓર માઈનસ 5 અને મુખ્ય અક્ષની લંબાઈ આપી છે 8 છે। તો અતિવલયનું સમીકરણ મેળવવાનું છે। જો અહીં નાભીઓ આપેલી છે આપણને કઈ અક્ષ મિત્રો પ્લસ ઓર માઈનસ 5 0। એ નાભી છે કઈ અક્ષ ઉપરની છે તો કે x અક્ષ ઉપરની છે અને મુખ્ય અક્ષની લંબાઈ આપી છે, બરોબર। તો અહીં નાભીઓ x અક્ષ ઉપર આવેલી છે। x અક્ષ પર આવેલી છે। આથી અતિવલયની મુખ્ય અક્ષ કઈ થશે? x અક્ષ થાય। આથી અતિવલયનું પ્રમાણિત સમીકરણ શું થશે મિત્રો? આ ટાઈપનું થશે x સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અને પરિણામ નંબર કઈ કે શું કે હવે આપણે મુખ્ય અક્ષની લંબાઈ આપી છે। આ અતિવલયની મુખ્ય અક્ષની લંબાઈને શું કહેવાય? 2a કહેવાય ને। તો મુખ્ય અક્ષની લંબાઈ કેટલી છે? 8 છે। એટલે કે 2a is equal to 8। તો a ની કિંમત કેટલી મળી? 4 મળી ગઈ। હવે b ની મેળવવાની છે મિત્રો। હવે નાભીઓ આપણને શું આપ્યું છે? પ્લસ ઓર માઈનસ 5 0 છે। નાભીઓ પ્લસ ઓર માઈનસ 5 0 છે। તો આ નાભીઓને કોને એરે સરખાવાય? પ્લસ ઓર માઈનસ 5 0 ને। તો કે પ્લસ ઓર માઈનસ c0 એરે। તો c ની કિંમત કેટલી મળશે? 5। હવે આપણી પાસે c બરાબર સૂત્ર આવી ગયું ને, c એટલે શું લખાય? અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, બે બાજુ સ્ક્વેર કરી નાખીએ તો c સ્ક્વેર બરાબર શું થાય? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર। c સ્ક્વેર ની કિંમત કેટલી થાય? 25। a સ્ક્વેર ની કેટલી થાય? 16 પ્લસ b સ્ક્વેર। तो b स्क्वायर बराबर શું થશે? 25 માઈનસ 16। 25 માંથી 16 કાઢીએ તો કેટલા વધે? 9। તેથી b ની કિંમતનો કેટલી આવશે? વર્ગમૂળ લઈએ તો 3।
तो ए ने बी ની કિંમત મળી ગઈ તો માગેલ અતિવલયનું સમીકરણ શું થશે? x સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર એટલે શું હતું 16 માઈનસ y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર એટલે 9 is equal to 1. ઓકે મિત્રો, આ માગેલ અતિવલયનું સમીકરણ છે. ઓકે, ચાલો આગળ વધીએ. હવે નેક્સ્ટ ચાલો મિત્રો દાખલા નંબર 11 તો મિત્રો નાભીઓ આપી છે 0 ± 13 અને અનુબંધ અક્ષની લંબાઈ આપી છે મિત્રો 24. તો એ મિત્રો નાભીઓ છે કઈ અક્ષ ઉપર આવેલી છે? y અક્ષ ઉપરની છે, કેમ કે નાભીનો x ચાપ 0 છે. તો અતિવલયની મુખ્ય અક્ષ કઈ થશે મિત્રો? y અક્ષ થાય. તો અતિવલયનું પ્રમાણિત સમીકરણ શું હોય? y સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 હશે. અહીં નાભીઓ 0 ± 13 એ y અક્ષ પર આવેલી છે. આથી અતિવલયની મુખ્ય અક્ષ y અક્ષ થાય. તો અતિવલયનું પ્રમાણિત સમીકરણ શું આવશે મિત્રો? તેથી અતિવલયનું પ્રમાણિત સમીકરણ એવું આવશે y સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અને પરિણામ નંબર શું કહેશું? 1. મિત્રો અનુબંધ અક્ષની લંબાઈ આપી છે. આ સમીકરણમાં અનુબંધ અક્ષની લંબાઈ શું હોય? 2b હોય ને, આપણે શીખી ગયા. અનુબંધ અક્ષની લંબાઈ કેટલી છે? 24 છે એવું કીધું. અનુબંધ અક્ષની લંબાઈ 24 છે, એટલે કે 2b કહેવાય. તો 2b બરાબર 24. તો b ની કિંમત કેટલી આવશે? 12. નાભીઓ આપી છે. નાભીઓ શું હતી? 0 ± 13 છે એવું કીધું હતું. તો આ નાભીને કોની એ સરખાઈ દેવાય? 0 ± 13 ને 0 ± c. તો c ની કિંમત કેટલી મળશે મિત્રો? 13.
तो c बराबर सूत्र આવી ગયું મિત્રો c એટલે શું લખાય c એટલે અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બે બાજુ સ્ક્વેર કરી લખાય તો c સ્ક્વેર બરાબર શું થશે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર c સ્ક્વેર ની કિંમત એ મૂકો 169 થાય તેમનો વર્ગ a સ્ક્વેર મેળવવાનો છે પ્લસ b સ્ક્વેર 12 નો વર્ગ કેટલો થાય 144 આ બાજુ આવે तो a स्क्वायर बराबर શું થાય 169 માઈનસ 144 આમાંથી આ 5 થાય તો a સ્ક્વેર ની કિંમત કેટલી મળે 25 તો એની કિંમત કેટલી પ્રાપ્ત થાય 5 તો હવે આ માગેલ અતિવલયનું સમીકરણ શું થાય આ માગેલ અતિવલયનું प्रमाणित समीकरण y स्क्वायर ना छेद में a स्क्वायर એટલે કે 25 માઈનસ x સ્ક્વાयर ના છેદ માં b સ્ક્વાयर એટલે કેટલા છે 144 is equal to 1 આ મળતું હોય મિત્રો આપણને માગેલ અતિવલયનું સમીકરણ ખ્યાલ આવી ગયો બધા મિત્રોને તો ચાલો આગળ વધીએ હવે નેક્સ્ટ ચાલો મિત્રો 12 નો દાખલો નાભીઓ આપેલી છે પ્લસ ઓર માઈનસ 3√50 અને નાભી લંબાઈ તમને આપેલી છે 8 શું આપ્યું મિત્રો નાભીઓ પ્લસ ઓર માઈનસ 3√50 અને નાભી લંબાઈ આપી છે 8 તો મિત્રો અહીંયા અતિવલયની નાભી છે કઈ અક્ષ ઉપરની છે x અક્ષ ઉપર આવેલી છે કેમ કે નાભીનો y અક્ષ 0 છે તો અતિવલયની મુખ્ય અક્ષ કઈ થાય મિત્રો x અક્ષ થાય અહીં નાભીઓ प्लस और माइनस 3√50 એ x અક્ષ પર આવેલી છે આથી મુખ્ય અક્ષ કઈ થશે x અક્ષ થાય આથી અતિવલયની અતિવલયનું મુખ્ય અક્ષ થાય x અક્ષ ઓકે તો તેથી અતિવલયનું પ્રમાણિત સમીકરણ આવશે x સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર માઈનસ y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 અતિવલયનું પ્રમાણિત સમીકરણ હવે શું કરાય મિત્રો
આ પ્રમાણિત સમીકરણ આપણે x² ના છેદમાં a² માઈનસ y² ના છેદમાં b² ઇઝ ઇક્વલ ટુ 1 આવું આપેલું છે. હવે આપણે આ સમીકરણ નંબર શું કહેશું 1. હવે આગળ વધીએ આપણે તો હવે અહીં નાભીઓ છે એની કેની રીતે સરખાવી દેવાય. નાભીઓ આપ્યું છે ±3 √5 એને આપણે સરખાવશું ±c0 સાથે. તો c ની કિંમત કેટલી મળી મિત્રો 3 √5. બરાબર. હવે નાભિલંબની લંબાઈ આપી છે મિત્રો કેટલી છે 8 છે. નાભિલંબની લંબાઈ 8 છે. નાભિલંબની લંબાઈ શું હોય મિત્રો આ સમીકરણમાં તો કે 2b² / a હોય ને 2b² / a બરાબર 8. તો b² બરાબર 8a/2 એટલે b² ની કિંમત કેટલી આવી 4a. તો હવે મિત્રો a અને b ની કિંમત કઈ રીતના મેળવવી. આમાં તો એ કઈ કિંમત નથી મળેલી. હમણાં એક b a આપેલી હોત તો b મળી જતા ના ઉપરથી અને b આપેલી હોત તો a મળી જાય. પણ આમાં તો એક પણ નહીં મળે. તો આપણે c બરાબર શું આવી ગયું મિત્રો c ની કિંમત આવી ને. તો c બરાબર આપણે સૂત્ર શું છે √a² + b² બે બાજુ સ્ક્વેર કરી નાખીએ મિત્રો એટલે વર્ગમૂળ નીકળી જશે. તો c² શું આવે a² + b². તો c² ની કિંમત કેટલી થઈ 45 નો 3 નો વર્ગ 9 નાનો 5 એટલે 9 5 45. a² એમને મને b² ની કિંમત કેટલી આવી છે 4 આ મૂકી દીધી બરાબર. આ 45 ને સામે લઈ જાવ તો a² + 4a - 45 ઇઝ ઇક્વલ ટુ 0. 9 5 45 ભાગાલે અવયવ પાડવા પડશે. a² + 9a - 5a - 45 is equal to 0. a common तो a into a plus 9 minus 5 common a plus 9 is equal to 0. So the a plus 9 into a minus 5 is equal to 0. So the a plus 9 is equal to 0 के a minus 5 is equal to 0 આમ લખાય. તેથી a બરાબર શું આવશે -9 કે a બરાબર 5. પણ જો આની કિંમત શક્ય નથી કેમ કે a ની કિંમત -9 લઈએ તો b ની કેટલી મળે એની બરાબર -9 લેતા b² બરાબર શું હતું 4a હતું. તો 4 * -9 એટલે -45 નું વર્ગમૂળ કાઢવું જે શક્ય નથી વાસ્તવિક સંખ્યામાં બરાબર એટલે કે જે શક્ય નથી. હવે એની કિંમત બીજી કઈ આપી છે 5. એની કિંમત 5 લેતા b² ની કિંમત કેટલી થાય b² એટલે 5 મૂકો તો 4 * 5 એટલે કે 20 આમ થશે. તો b ની કિંમત આનો વર્ગમૂળ નીકળી જાય જો 5 4 20 થાય ને એટલે 4 નું 2 અને 5 નું ના નીકળે એટલે √5 તો 2√5 b. તો હવે આ a ની કિંમત 5 મળી અને b ની કેટલી મળે છે આપણને 2√5 જેને માગેલ અતિવલયના સમીકરણમાં મૂકી દો. તેથી માગેલ અતિવલયનું સમીકરણ x² ના છેદમાં a² એટલે 25 માઈનસ y² ના છેદમાં b² એટલે 20 ઇઝ ઇક્વલ ટુ 1 છે. આ મિત્રો આપણને માગેલ અતિવલયનું સમીકરણ મળી ગયું. ઓકે તો ચાલો આગળ વધીએ. નેક્સ્ટ
મિત્રો અહીંયા નાભીઓ છે ±40 અને નાભીની લંબાઈ આપેલી છે મિત્રો આપણને 12 છે. તો આની આપણે ગણતરી કરવાની છે, અતિવલયનું સમીકરણ મેળવવાનું છે આપણે. તો એ નાભીઓથી કઈ અક્ષ ઉપર આવેલી છે મિત્રો? x અક્ષ ઉપર આવેલી છે. આથી મુખ્ય અક્ષ કઈ છે મિત્રો? x અક્ષ થશે ને. તો અહીં નાભીઓ ±40 એ x અક્ષ પર આવેલ છે. આથી અતિવલયની મુખ્ય અક્ષ કઈ થાય? x અક્ષ. આથી અતિવલયની મુખ્ય અક્ષ x અક્ષ થાય. આથી અતિવલયનું પ્રમાણિત સમીકરણ x² ના છેદમાં a² માઈનસ y² ના છેદમાં b² = 1. અતિવલયનું પ્રમાણિત સમીકરણ થશે મિત્રો. હવે આપણે શું કરવાનું છે મિત્રો? નાભીઓ આપી છે, નાભી લંબાઈ આપી ને. તો નાભીઓ કઈ આપી છે? અહીંયા આપણે લખી રાખશું નાભીઓ ±4 0 છે. તો એને કોની સાથે સરખાવી દેવાય? જો ±c0 સાથે. તો c ની કિંમત કેટલી મળી મિત્રો? આપણને 4 મળશે. c ની કિંમત 4 પ્રાપ્ત થઈ ને મિત્રો આપણને. હવે આપણે શું કરશું મિત્રો? c ની કિંમત 4 મળી તો હવે આપણે આગળ વધીએ. નાભી લંબની લંબાઈ આપી છે. નાભી લંબની લંબાઈ કેટલી છે મિત્રો? 12 છે. તો નાભી લંબની લંબાઈ આમાં શું હોય? આ સમીકરણમાં 2b² a હશે. તો 2b² a બરાબર કેટલા આપ્યા? 12. તો b² ની કિંમત શું થાય? a નો આયા ગુણાકાર 2 છેદમાં આવે. તો b² બરાબર શું આવે? 6a. b² ની કિંમત મળી ને 6a. હવે આપણે a અને b ની કિંમત મેળવવી હોય તો c બરાબર 4 આપ્યું અને a અને b ની એકની કિંમત નથી આપી. તો આપણે આગળ દાખલો ગણીએ એ રીતના ગણાય. તો c બરાબર શું આપેલું હોય? √a² + b². બે બાજુ સ્ક્વેર કરી નખાય એટલે વર્ગમૂળ દૂર થશે. તો c² = શું આવે? a² + b². b² ની કિંમત શું છે? તો કે a² અને b² ની 6a. અને c² ની કેટલી થઈ? c ની 4 નો તો 16 થશે. તો આને સામે લઈ જઈએ એટલે સમીકરણ આવે અને ભાગ પાડવા પડે. નાભીઓ શું પડશે મિત્રો? 8 × 16 એટલે 8 બે ભાગ હશે. તો a² + 8a - 2a - 16 બરાબર 0. આ બેમાંથી a કોમન. તો a × a + 8. આ બેમાંથી -2 કોમન. તો a + 8 = 0. એટલે બે અવયવ ક્યાં મળશે? a + 8 × a - 2 = 0. તેથી a ની બે કિંમત પ્રાપ્ત થઈ. a + 8 = 0 કે આને આપણે આમ લખાય a - 2 = 0. એટલે a ની બે કિંમત કઈ પ્રાપ્ત થઈ? a બરાબર -8 કે a બરાબર 2. તો આ જે શક્ય નથી. શું કામ શક્ય નથી? -8. તો કે એની કિંમત -8 લેતા તો b² ની કિંમત મેળવવા જઈએ તો શું આવે? 6 × -8 એટલે કે -48 આવે ને. બરાબર? એટલે ખાલી વર્ગમૂળ નીકળે ના નીકળે ને. તો કહી શકાય કે જે શક્ય નથી એટલે એની કિંમત -8 ન હોય એમ. ખોટી વસ્તુ છે. તો એની કિંમત માત્ર શું ગણવી પડશે? આમ a બરાબર 2 લેતા હોય તો b ની કેટલી મળે? b² બરાબર કેટલો થાય? 6 × 2 એટલે કે 12.
तो 4 3 12 અને વર્ગમૂળ શું નીકળે 2√3 બરોબર। તો હવે આપણે આ માગેલ અતિવલયનું સમીકરણ ઓમ પ્લસ ઓર માઈનસ નીકળે પણ એ નથી મિત્રો લંબાઈ હોય લંબાઈ ક્યારે છે ને પ્રધાન અક્ષ અને અનુબંધ અક્ષની લંબાઈ ક્યારે ઋણ ના હોય બરાબર 0 કે 0 થી કેવી મોટી હોય 0 પણ ન હોય તો અક્ષનું જ અસ્તિત્વ ના રહે પ્રધાન અક્ષ કે ગોળ અક્ષનું ઓકે। એટલે માગેલ અતિવલયનું સમીકરણ x સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર એટલે 4 માઈનસ y સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર ની કિંમત કેટલી છે 12 1 છે। માગેલ અતિવલયનું સમીકરણ મળી ગયું આપણને મિત્રો તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને। ચાલો આગળ વધીએ નેક્સ્ટ। મિત્રો અહીંયા શિરોબિંદુઓ આપ્યા છે પ્લસ ઓર માઈનસ 70 અને એની કિંમત આપી છે 4/3। તો મિત્રો આ અતિવલયના શિરોબિંદુઓ છે x અક્ષ ઉપરના છે જો એનો y એમ 0 છે તો અતિવલયની મુખ્ય અક્ષ કઈ ગણવાની રહેશે મિત્રો x અક્ષ। અહીં અતિવલયના શિરોબિંદુઓ x અક્ષ પર આવેલા છે। આથી અતિવલયની મુખ્ય અક્ષ x અક્ષ થાય। અતિવલયના શિરોબિંદુઓ ક્યાં આવેલા છે x અક્ષ પર આવેલા છે એટલે અતિવલયની મુખ્ય અક્ષ કઈ થશે x અક્ષ। તો શિરોબિંદુઓ છે અને એ આપણે શું આપ્યા છે પ્લસ ઓર માઈનસ 70 આપ્યા ને તો એને કોને સરખાવે પ્લસ ઓર માઈનસ a0 તો એની કિંમત કેટલી આવશે મિત્રો 7 તો એની કિંમત આપી છે મિત્રો e એટલે શું આપ્યું છે 4/3 e એટલે આપણે શું લખાય c upon a લખાય મિત્રો કેમ કે c એટલે a થાય તો e એટલે શું લખાય c upon a આપણે આવું લખી શકીએ તો c ના છેદમાં a બરાબર 4/3 c ની કિંમત મૂકી દો મિત્રો c એટલે શું લખાય અતિવલયમાં તો કે √a² + b² ના છેદમાં a બરાબર 4/3 અને સામે ગુણાકાર તો √a² + b² બરાબર 4/3। હવે આપણે શું કરશું મિત્રો બે બાજુ સ્ક્વેર કરી નાખીશું બરાબર। તો વર્ગમૂળ હોય ને a² + b² બરાબર
16a² तो હવે આપણે b² ને કરતા કરો b² બરાબર શું આવે 16a² માઈનસ a² b ની કિંમત મેળવી ને તો કરતા કરે આ બે માંથી a² કોમન કાઢી લો તો શું વધે 16/9 માઈનસ 1 લસા લ્યો નીકળે કૌંસમાં 9 નીકળે તો 16 માઈનસ 9 16 માઈનસ 9 ના છેદમાં 9 એટલે કે 7 વધે ને 7a² ના છેદમાં શું આવ્યું 9 7 ના છેદમાં 9 ગુણ્યા a² ની કિંમત કેટલી આપેલી છે મિત્રો આપણને 49 આપી છે એટલે કે 343 ના છેદમાં 9 મળે મિત્રો આ બેનો ગુણાકાર ઓકે તો માગેલ અતિવલયનું સમીકરણ મળી ગયું મિત્રો આપણને આ માગેલ અતિવલયનું સમીકરણ વર્ગમૂળ કાઢો તો વર્ગમૂળ કાઢો b બરાબર શું આવે √343 ના છેદમાં 3 બરાબર આપણે કેમ કે b² ની કિંમત જોતી હોય એટલે આપણે ના કાઢ્યું બરાબર મોટું હતું એટલે બસ નાનું લખી નાખો માગેલ અતિવલયનું સમીકરણ x² ના છેદમાં a² માઈનસ y² ના છેદમાં b² = 1 આમાં કિંમત મૂકી દેવાય આ અતિવલયનું સમીકરણ માગેલ હતું મેળવવાનું x² ના છેદમાં a² એટલે 49 7 નો વર્ગ માઈનસ y² ના છેદમાં b² એટલે કે 343 ના છેદમાં 9 = 1 છેદનો છેદ ઉપર લઈ ગયા હું તો x² ના છેદમાં 49 માઈનસ 9y² ના છેદમાં 343 = 1 જે માગેલ અતિવલયનું સમીકરણ છે તો સમજાઈ ગયું બધા મિત્રોને આ રીતના ગણવાનો હતો ઓકે ચાલો આગળ વધીએ નેક્સ્ટ મિત્રો શું આપ્યું છે કે નાભીઓ 0 ± √10 અને 2 3 માંથી પસાર થતા અતિવલયનું આપણે સમીકરણ મેળવવાનું છે ઓકે તો અહીંયા શું કરશું મિત્રો આપણે નાભીઓ કઈ અક્ષ ઉપર આવેલી છે મિત્રો y અક્ષ ઉપર આવેલી છે અહીં નાભીઓ 0 ± √10 એ
y અક્ષ પર આવેલી છે। આથી અતિવલયની મુખ્ય અક્ષ કઈ થાય મિત્રો? y અક્ષ થાય। આથી અતિવલયનું પ્રમાણિત સમીકરણ શું આવે? y સ્ક્વેર ના છેદમાં a સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ના છેદમાં b સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 આવું થશે મિત્રો। અને સમીકરણ નંબર 1 કહેશું। હવે મિત્રો નાભીઓ આપી છે ક્લિયર સરખાઈ દેવાય। નાભીઓ કે 0 પ્લસ ઓર માઈનસ √10 આપેલ છે। આપેલ હોય તો આને કોને સરખાવશું? 0 પ્લસ ઓર માઈનસ √10 ને 0 પ્લસ ઓર માઈનસ c સાથે સરખાવાય તો c ની કિંમત કેટલી મળી? √10। અતિવલય છે કેમાંથી પસાર થાય છે મિત્રો? જો આ c એટલે c બરાબર √10 મળ્યું ને તો c એટલે શું કે √a² + b² ઇઝ ઇક્વલ ટુ √10 બે બાજુ સ્ક્વેર કરો તો a² + b² બરાબર 10 મળ્યું। b² ના કરતા કરો તો 10 - a² મળે અને સમીકરણ નંબર 2 કહેશું। ઓકે, હવે અતિવલય છે 2 3 માંથી પસાર થાય છે એટલે કે 2 3 અતિવલય પરનું બિંદુ છે એટલે કે અતિવલયના સમીકરણનું શું કરે? સમાધાન કરવું એટલે x ની જગ્યાએ 2 અને y ની જગ્યાએ 3 આ બિંદુને આપણે આ સમીકરણમાં મૂકી શકીએ। ઓકે, તો અહીંયા અતિવલય છે કેમાંથી પસાર થાય છે? અતિવલય 2 3 માંથી પસાર થાય છે। અને અતિવલયના સમીકરણમાં મૂકીએ આપણે 2 3 બિંદુને તો શું આવશે મિત્રો? y² ના છેદમાં y² y ની કિંમત છે 3 એટલે કે 3 નો સ્ક્વેર ના છેદમાં a² માઈનસ x² એટલે 2 નો વર્ગ ના છેદમાં b² ઇઝ ઇક્વલ ટુ 1 તો 9 ના છેદમાં a² માઈનસ 4 ના છેદમાં b² b² એટલે શું લખાય? 10 માઈનસ a² ઇઝ ઇક્વલ ટુ 1 અને સામે લઈ જઈએ તો 9a² બરાબર શું આવશે? સામે લઈએ આપણે લસા લઈ લીધો લસા શું નીકળે? a² * 10 - a²। તો અહીંયા શું આવે? આ બેનો ગુણાકાર થાય 90 - 9a² - 4a² ઇઝ ઇક્વલ ટુ 1 આનો અહીં 1 એનો ગુણાકાર તો આ કેટલા આવશે? 90 - 13a² ઇઝ ઇક્વલ ટુ આ બેને અહીં ગુણી નાખો આ બેનો ગુણાકાર કરીને ગુણીએ તો શું આવે? 10a² - એની 4 આ બાજુ લઈ લો એની 4 આ માઈનસ છે એટલે -23a² અને +90 ઇઝ ઇક્વલ ટુ 0 આ ટાઈપનું સમીકરણ મળ્યું મિત્રો આપણને। હવે ભાગ પાડવાના છે 18 5 90 એવું થાય ને તો -18a² - 5a² +90 ઇઝ ઇક્વલ ટુ 0 a² કોમન તો a² - 18 -5 સામાન્ય તો a² - 18 ઇઝ ઇક્વલ ટુ 0 એટલે બે અંકો ક્યાં મળ્યા મિત્રો? a² - 18 ઇન્ટુ a² - 5 ઇઝ ઇક્વલ ટુ 0 તેથી a² બરાબર શું મળે? 18 કે a² બરાબર મળશે 5 a² હોય તો આપણે b² ની કિંમત આપણને આમાંથી મળી જશે ને તો b² મેળવીએ મિત્રો। a² બરાબર 18 લેતા b² ની કિંમત કેટલી મળે? a² બરાબર 18 લેતા b² બરાબર થાય 10 - 18 એટલે -8 એટલે કે જે શક્ય નથી કે આનો ઋણ સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે એટલે આ a² ની કિંમત 18 છે એ આપણે આમાં લઈ શકાય નહીં। તો હવે a² ની કિંમત શું લઈએ? 5 તો a² ની કિંમત 5 લેતા b² બરાબર શું આવશે?
10 માઇનસ 5 એટલે કે કેટલા મળ્યા 5 20 સ્ક્વેરની 5 જ મળી 20 સ્ક્વેરની 5 જ મળી તો આમ ભાગેલ અતિવલયનું સમીકરણ શું આવશે આમ ભાગેલ અતિવલયનું પ્રમાણિત સમીકરણ y સ્ક્વેર ના છેદમાં 5 માઈનસ x સ્ક્વેર ના છેદમાં 5 ઇઝ ઇક્વલ ટુ 1 જેમ શબ્દરૂપ આપવું હોય તો આપી દેવાય 5 લસા લઈએ તો ઉપર બેને 1 વડે ગુણવો પડે ના છેદમાં 5 ઇઝ ઇક્વલ ટુ 5 માં ગુણાકાર y સ્ક્વેર માઈનસ x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 5 જે માગેલું સમીકરણ છે ચલાવી દો મિત્રો આ રીતે આપણે ગણવાનો હતો ઓકે ચાલો મિત્રો આજે આપણે આપણો રાશિ સમય પૂરો થઈ ગયો છે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું મિત્રો અહીંયા આપણે ચેપ્ટર કમ્પ્લીટ જ થાય છે હવે આના આધારિત ઉદાહરણ તમને થોડાક છે અતિવલય આધારિત ગણતા આવડી જવા જોઈએ અને પ્રકરણ સ્વાધ્યાય અને પ્રકરણ ઉદાહરણો છે એ આપણા સિલેબસમાંથી નીકળી ગયા છે ઓકે એટલે એ વસ્તુ આપણે કરવાની છે નહીં એટલે હવે આપણે મળશું ત્યારે નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું ઓકે તો ચાલો મિત્રો આજે આપણે આટલું રાખીએ